શિવસૂત્રોનો આધાર એ વિચાર પર છે કે આખું બ્રહ્માંડ ચેતનાથી ભરેલું છે. આ ચેતનાને શિવ કહેવામાં આવે છે. અહીં શિવનો અર્થ માત્ર કોઈ દેવતા તરીકે નહીં, પણ સર્વવ્યાપી, નિર્મળ અને અનંત ચેતના તરીકે કરવામાં આવે છે. લેખક રંજીત ચૌધરી આ સૂત્રોને સરળ રીતે સમજાવે છે, જેથી આધુનિક વાચક પણ તેને જીવનમાં લાગુ કરી શકે. પુસ્તકમાં સૌથી મહત્વપૂર્ણ વિચાર છે ચૈતન્યમાત્મા, એટલે કે ચેતના જ આત્મા છે. આનો અર્થ એ છે કે આપણી સાચી ઓળખ શરીર, નામ, વ્યવસાય કે સામાજિક ઓળખ નથી. આપણી સાચી ઓળખ એ જાગૃત ચેતના છે, જે વિચારો, ભાવનાઓ અને પરિસ્થિતિઓને જોતી રહે છે. જ્યારે આપણે આ સમજીએ છીએ ત્યારે જીવનની સમસ્યાઓ પ્રત્યે આપણી દૃષ્ટિ બદલાઈ જાય છે. પુસ્તક સમજાવે છે કે માનવી દુઃખી કેમ થાય છે, કારણ કે તે પોતાની ઓળખ ખોટી વસ્તુઓ સાથે જોડે છે, જેમ કે શરીર, મન, ઈચ્છાઓ, ડર અને અહંકાર. આપણે માનીએ છીએ કે હું મારા વિચારો છું, હું મારી સમસ્યાઓ છું, હું મારી ભૂતકાળની ભૂલો છું. પરંતુ શિવસૂત્રો કહે છે કે તમે આ બધાથી પર છો. વિચારો આવે છે અને જાય છે, ભાવનાઓ બદલાય છે, પરિસ્થિતિઓ બદલાય છે, પરંતુ અંદરની ચેતના સ્થિર રહે છે.